ખેડા લોકસભાના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા। ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપના મંત્રીઓ સાથે ધારાસભ્યોની બેઠક મળી। પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સહિત 7 એમએલએની બેઠકનું આયોજન થયું। ધોળકા, દસક્રોઈ, મહેમદાબાદ, મહુધા, કપડવંજ, માતર અને નડિયાદના એમએલએ વચ્ચે બેઠક મળી। બેઠક બાદ પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું। ખેડા લોકસભામાં ભાજપ તરફી માહોલ છે। આ ચૂંટણી દેશની રક્ષા માટેની ચૂંટણી છે। ભાજપના ધારાસભ્યોએ દેવુસિંહ ચૌહાણની જંગી જીતનો દાવો કર્યો। ખેડા લોકસભા બેઠક ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અત્યારે ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે। તેની વચ્ચે જે રણનીતિ છે તે હાલ ચાલી રહી છે। પૂર્વ ઉપાધ્યક્ષ અને ગૃહમંત્રી એવા ગોરધન ઝડફિયા સાથે સાથે જે 7 વિધાનસભા છે તેના ધારાસભ્યો અત્યારે ઉપસ્થિત છે। ખાસ રણનીતિ મુજબ આ જે છે તે સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એક રોડ શો કાઢી અને જે કલેક્ટર કચેરી છે ત્યાં જવાનો છે। જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં સમગ્ર જે બેઠક છે તે ચાલી રહી છે। આપણે જે છે તે સભ્યો બેઠા છે, ખાસ કરીને જે ગોરધનભાઈ છે તેમની સાથે ચર્ચા કરવાની વાત કરીશું કે જે ચાલી રહ્યું છે જે આયોજન। ગોરધનભાઈ, આપને પૂછવા માંગીશ કે આજે ભવ્ય જે રોડ શો કરી અને જે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવી રીતનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે તે? ખેડા લોકસભામાં દેવુસિંહજીના મત વિસ્તારમાં સંપૂર્ણ તરફે ભાજપ તરફી માહોલ છે। આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું છે અને પ્રજાનો જે રીતે ઉત્સાહ છે, અમારી જે સભાઓ થઈ રહી છે, ખાસ કરીને મોદી પરિવાર સભા, નાની નાની સભાઓ દરેક તાલુકા પંચાયત સીટ દીઠ થઈ રહી છે અને ખૂબ સારો ઉત્સાહ છે। કદાચ અત્યાર સુધીના બધા રેકોર્ડ આ વખતે તૂટશે અને મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પ્રજાએ ભરોસો રાખ્યો છે એ ભરોસો હવે ગેરંટી બન્યો છે। ચોક્કસથી ગેરંટી સાથે જ આ મેદાનમાં ઉતર્યા છે, ધારાસભ્યશ્રી પણ છે। આપના વિસ્તારમાં કેવો માહોલ ભાજપને લઈને દેખાય? અમારા વિસ્તારમાં તો જય જયકાર છે। હું અત્યારે કહેવામાં મને વાંધો નથી કે અમે 2 લાખ ઉપરની લીડ આપવાના છે અને દસકોઈ એ દસકોઈ છે। ચોક્કસથી ધોળકાના ધારાસભ્ય પણ છે, તમામ જે ધારાસભ્યો સાથે 7 વિધાનસભાના છે, પૂછીશું આપણે કેવી રીતનો આપના તરફ માહોલ છે, આજે કેવી રીતના આજે ફોર્મ ભરવા આવ્યા છે? આજે અમારા ધોળકા વિધાનસભા વિસ્તારમાં એક તો વાતાવરણ ખૂબ સારું છે। જે અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીઓ થઈ એમાંથી હાઈએસ્ટ વોટ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં લીધેલા નિર્ણયોના કારણે અને ગુજરાત સરકારની કામગીરીના કારણે થવાની છે। બીજી વાત કે હજારો કાર્યકર્તાઓ અત્યારે ધોળકાથી અહીંયા લોકસભામાં ઉમેદવાર અમારા દેવુસિંહભાઈને ફોર્મ ભરાવવા માટે જે ઉત્સાહથી લોકો આવ્યા છે એ ઉપરથી ખબર પડી જાય કે માહોલ ભારતીય જનતા પાર્ટીનો છે ને, પાટીલ સાહેબે જે 5 લાખથી વધારે જીતવાનો ટાર્ગેટ આપ્યો છે, કદાચ હવે તો એવું લાગે છે કે એનાથી પણ વધારે લીડથી દેવુસિંહભાઈ જીતશે ખેડા લોકસભા। ચોક્કસથી કપડવંજના ધારાસભ્ય પણ છે, રાજેશભાઈ પૂછીશું। રાજેશભાઈ, આપના મત વિસ્તારમાં કેવો માહોલ છે, આજે કઈ રીતના આ ફોર્મ ભરવાની પ્રક્રિયા? કપડવંજ વિધાનસભાની વાત કરું તો આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી। આ ચૂંટણી એ ભારતનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે। ત્યારે કપડવંજ વિધાનસભામાંથી દેવુસિંહજીને 1 લાખથી વધુની લીડ મળશે અને સામે પક્ષની વાત કરીએ તો આજે કપડવંજ વિધાનસભાની પરિસ્થિતિ જોવા જઈએ તો સામે પક્ષના ઉમેદવાર ભલે કપડવંજ વિધાનસભાના સ્થાનિક હોય, પરંતુ આજે બૂથ ઉપર મૂકવા માટેના એજન્ટો પણ એમને મળવાના નથી, આવી પરિસ્થિતિ છે। ચોક્કસથી કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે। પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પણ આપણી સાથે છે। અર્જુનસિંહ, પૂછવા માંગીશ કે 5 લાખ ઉપરની લીડની વાત કરવામાં આવે છે, કેટલું યોગદાન મહેમદાવાદમાં રહેશે? મહેમદાવાદની વાત કરું તો 2022માં મારી વિધાનસભાનું જે સૂત્ર હતું એ ચરિતાર્થ થયું છે। મારું મહેમદાવાદ મજબૂત મહેમદાવાદ કુલ મળીને 45,000થી વધુ વોટોથી મને મારી મહેમદાવાદની જનતાએ, સજ્જન સમાજે મારી પર વિશ્વાસ મૂક્યો। 45,000ની લીડ હતી અને એ પછી તો જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનું જે કામ છે, ગુજરાત સરકારનું, વિશેષ મોદી સાહેબનું જે કામ છે અને રામોત્સવ પછી જે પૂરા ભારતમાં જે માહોલ છે એ જોતા મને લાગે છે કે 1 લાખથી ઉપર મહેમદાવાદ વિધાનસભાની લીડ અને જે સંકલ્પ છે પાટીલ સાહેબનો 5 લાખથી પાર, પણ એવી રીતે ઘોષણા થઈ, ત્રીજી વખત
અમારા સાંસદ અમારું ગૌરવ દેવસિંહ ચૌહાણ સાહેબને જે ઘોષણા થઈ એ દિવસથી જ જે માહોલ બન્યો 5ના બદલે 7 લાખનો સૂર પૂરી લોકસભાનો, અને એમાંય વિશેષ મારા મહેમદાવાદમાંથી 1 લાખથી વધુ લીડ ચોક્કસ મળશે એવો અમને આત્મવિશ્વાસ છે. ચોક્કસથી 1 લાખથી વધુ મતોની જે લીડ છે મળે એટલે 7 વિધાનસભામાં 7 લાખને પાર થઈ જાય આ લીડ. કલ્પેશભાઈ છે આપણી સાથે. કલ્પેશભાઈ, તમને પૂછવા માંગીશ કે માતરમાં સ્થાનિક એટલે કહી શકાય કે લોકલાડીલા જે ઉમેદવાર છે ભાજપના, તે તમારા વિસ્તારમાંથી જ આવે છે. કઈ રીતની આશા અપેક્ષાઓ રાખો છો? આ ઉમેદવાર તો વસ્તુ બરાબર છે. ઉમેદવાર અત્યારે પહેલા અમારા માતર વિધાન અત્યારે મહેમદાવાદ બોલાય, પણ અમારા ઘરના જ ઉમેદવાર હોય. અને આ લોકશાહી, ભારત દેશના લોકશાહીની અંદર એક લોકશાહીની તરીકે ઉત્સવની રીતે અમે જોઈએ છીએ. અને ખેડા લોકસભા તો હેડ્રિક જીતવાના છે અમે, અને 7 લાખની જે લીડની જીતની વાત છે એની પાર કરી દઈશું. અને માતર વિધાનસભાની અંદર એનો કોઈ પણ જાતનો વિરોધ, સામેનો ઉમેદવાર કોણ છે એને કોઈ ઓળખતું નહીં. અને અમારું તો એક તરફી વાતાવરણ. અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીને વરેલી ભારતીય જનતા પાર્ટી દેશના રક્ષણ માટે, આ કોઈ નાની કોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન નહીં, આ દેશની રક્ષણ માટેનું છે, દેશના ગૌરવ માટેનું. એટલે માતર વિધાનસભામાંથી દેશ ગૌરવ તરીકે જોઈ અને વધારે લોકો ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરવાના છે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ તમામ જે ધારાસભ્યો છે. ફરી એક વખત બતાવવા માંગીશ કે જે આ રણનીતિકારો છે, 7 વિધાનસભાના 7 ધારાસભ્યો સાથે જે પ્રભારી અને મંત્રીઓને જે જવાબદારી સોંપી છે તે તમામ અત્યારે ઉપસ્થિત છે. થોડીક જ ક્ષણોમાં જે ભવ્ય સભા છે તેનું આયોજન થશે ને ત્યારબાદ ભવ્ય રોડ શો થકી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ જે ફોર્મ છે તે વિજય મુહૂર્તમાં દેવસિંહ ચૌહાણ દ્વારા ભરવામાં આવશે. સંદીપ રાજપૂત સાથે VTV ન્યૂઝ, નડિયાદ.